હું સરમુખત્યાર શાહ શરાબ ઘોટાલાના આરોપી અને જેમના સામે ડિગ્રી ચોર ગોપાલ 75 ડિગ્રી નમે છે એમના આકા કેજરીવાલથી એ પૂછવા માંગુ છું કે લોકશાહીના કયા સિદ્ધાંતના આધારે અરવિંદ કેજરીવાલ 13 વર્ષોથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકના પદ ઉપર ચૂંટણી વગર સરમુખત્યાર શાહ બનીને બેસ્યા છે અને લોકશાહીના કયા સિદ્ધાંતના આધાર પર અરવિંદ કેજરીવાલ જે સમયે સંઘ રાજ્યના મુખ્યમંત્રી હતા, એક પૂર્ણ રાજ્યના મુખ્યમંત્રી એટલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબથી હાથથી ઝંડા લઈને એમના બરાબરમાં જઈને ઊભા રહીને સરકારી કાર્યક્રમના ઉદ્ઘાટન કરે છે. કેજરીવાલ જો આ જવાબ આપી શકે તો મીડિયાના માધ્યમથી જવાબ આપી દે. આ નહીં તો જો કેજરીવાલમાં તકાત હોય અને ગોપાલ ઇટાલિયા સ્ત્રેન નહીં હોય તો મારા સાથે ડિબેટ યોજાવે.